हेलो गाइस, वेलकम टू माय न्यू ब्लॉग। तो आप सभी का स्वागत है मेरे को नए वीडियो में। तो તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો હું આવી ગયો છું મને ટેરેસ પર। અહીં દેખી શકો છો તમે ટેરેસ પર છું। તાપ બહુ છે યાર અહીંયા, પણ શું કરે, હું બહુ દિવસ હું આવેલો લાસ્ટ મંથ હું આવેલો। આફ્ટર 1 month આઈ કેન કમ ઓન ટેરેસ, મતલબ 1 મહિના પછી હું ટેરેસ પર આવ્યો છું। હમણાં એ દેખી શકો છો અહીંયા હોસ્પિટલ છે હવે ને તઈ તળાવ નહીં। મારો હાથ આમ નથી થતો કેમ કે મને અહીંયા હું આવ્યું છે એ મતલબ હું અમને તમને બતાડી નહીં શકું। મારો હાથ આમ સીધું પણ અહીંયા ઘર બને છે પેલું જઈ દેખાય ને પહેલાં તો એ હોસ્પિટલ હતું, પણ એક દિવસ રાત્રે વાવાઝોડું ચાલતું હતું ત્યારે પડી ગયું અને રોડનું કામ તો હમણાં બંધ જ છે અને વિડીયો તો મેં નીચે જ અપલોડ કરેલો ને હું ઉપર આવેલો વિડીયો સ્ટાર્ટ કરવા, કેમ કે હું જઈ વિડીયો સ્ટાર્ટ કરું અહીંયા આગળ શું કામ ચાલતું હતું એટલે ને હમણાં હું થોડી વાર ઉપર ચાલે પછી નીચે જઈશ અને હું જશું। અહીંયા ટેરેસ પર કશું નથી। હું જ્યારે લાસ્ટ મંથ થયેલું ત્યારે હું તમને કીધેલું કે ટેરેસ પરથી અલ્ધરને ઉતારી દીધું છે। હું સ્કૂલમાં જઈને આવી ગયો। અહીંયા ઘર બને છે, હજી કેટલા દિવસમાં ઘર રેડી થાય અને હમણાં તો થોડી વાર ચાલુ ને નીચે પેલા આપણા ખેતરમાં જે મગ નહોતા કર્યા એ નીચે લાવેલા હતા। હું ટેરેસ પર ક્યારનો ચાલતો હતો તો હવે નીચે જઈએ। ભાઈ નીચે જાય છે તમને બતાડી જ દઉં, જે અમારું સેકન્ડ ફ્લોર છે એમાં જો આ બધું આ તઈથી લઈને અહીં સુધી બધા મગ જ છે। હવે હું નીચે જઈ તો મળીએ આપણે થોડી વાર રહીને કશું દેખાડો જેવું હોય ત્યાંનું દેખાડે તો મળીએ આપણે થોડી વાર રહીને કશું દેખાડો જેવું હોય ત્યાંનું દેખાડે તો મળીએ આપણે થોડી વાર રહીને। તો મિત્રો હું હમણાં ખેતરમાં એનો હતો, આ એનું આપણું ખેતર। હું પાણી જોવાયો કેમ કે ખેતરમાં લાઈટ નથી એટલે હું પાણી જોવાયો। પપ્પા ત્યાં ઊભા છે મારે હમણાં 5 વાગે ક્લાસ છે, પછી ડાયરેક્ટ રાત્રે 8 વાગે છે ક્લાસ। તો આજે એક્સરસાઇઝ તો મેન્ટેન નહીં થાય, એક્સરસાઇઝનો ટાઈમ તો મેન્ટેન નહીં થાય, પણ આપણે થોડો વોક કરી લઈએ। એક ખેતર છે, વોક કરી લઈએ કરીએ પણ હું ચાલુ પડે આપણે એક્સરસાઇઝનો ટાઈમ તો મેન્ટેન નથી થવાનો કેમ કે 5 વાગે મારો ક્લાસ ચાલુ થાય તો ખબર નહીં ચેપ્ટર મોટું એટલે થોડો વધારે ટાઈમ લઈ લે, થોડું વધારે ટાઈમ પણ લઈ લે ક્લાસમાં। બીજા ક્લાસમાં એની બુક તો નથી આવી હતી બધી, પણ એમાં એક્સપ્લેનેશન આલે એમ એટલે પછી એમાં પણ જોઈ લઈએ કેટલો ટાઈમ થાય। કદાચ આજે એક્સરસાઇઝ નહીં છે મારે, પણ હું વોક કરીને મેન્ટેન તો કરી લઉં। વોક કરી લે 1 hour इतना मैं वॉक करूँगा तो मुझे आपको कुछ दिखाने अपने મિત્રો ખેતરમાંથી પછી ઘરે આવી ગયેલા ને મેં મારો ક્લાસ જોયો, એના પછી મેં એક્સરસાઇઝ કરી લીધેલી કેમ કે મારી જોડે બહુ ટાઈમ હતો પછી ક્લાસ જોયા પછી એટલે અને શું હમણાં ખાવા પીવાનું થઈ ગયું છે। હું અહીંયા હમણાં ઊભો છું જે વિડીયો એડ કરું। અહીંયા ફેન તો છે, આ જુઓ ફેન તો છે, પણ ફેન કે શેના માટે હું ચાલુ નહીં કરતો કેમ કે હમણાં જોઈ લો આ ચાલુ થશે ને તો ફેનની સ્પીડ બહુ છે
અને અવાજ પણ બહુ થશે ને વિડીયોમાં અવાજ પણ કટ થાય. એના માટે હું કોઈ દિવસ અહીંયા વિડીયો એન્ડ કરવા આવું ને ત્યારે ફેન ઓન જ નથી કરતો. ફેન ઓન કર્યા વગર જ હું કરું છું વિડીયો એન્ડ. અને હમણાં તો શું ખા પીવાનું થઈ ગયું છે ફાર્મ પરથી. હું મારી મમ્મી ભાઈ પપ્પા હવે પાછા આવી ગયેલા કેમ કે નિકુંજભાઈ હતા આજે ફાર્મ પરથી નહીં ગયા ને ખાવા પીવાનું થઈ ગયું છે. હમણાં એડિટિંગ કરી પૈસા હોઈ જાય તો મળવું આપણે નેક્સ્ટ લાઈક સબસ્ક્રાઈબ કરવું મળવું આપણે નેક્સ્ટ લાઈક સબસ્ક્રાઈબ કરવું ખાવા પીવાનું થઈ ગયું છે. હમણાં એડિટિંગ કરી પૈસા હોઈ જાય મળવું આપણે લાઈક સબસ્ક્રાઈબ કરીને જજો.